બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે તાજેતરમાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા હતા। કોલ્ડ સ્ટોરેજના ભાડાઓમાં વધારો કરવામાં આવ્યો છે, જેના લીધે બટાટાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। તો બીજી તરફ હવે બટાટાના પાકમાં સુકારા નામનો રોગ ઉદ્ભવતા બટાટાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે। બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતર અને જીરાનું વાવેતર કરતા ખેડૂતો એમની માથે કાળો કહેર વર્તાઈ રહ્યો છે, કારણ કે ખેડૂતોએ તૈયાર કરેલ બટાટાનો પાક અને જીરાના પાકમાં સુકારા નામનો રોગ ત્રાટકી પડ્યો છે, જેના લીધે ખેડૂતોના તૈયાર કરેલા પાકને ભારે નુકસાન થયું છે, જેના લીધે જિલ્લાના ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। જેને લઈ બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રચારક પ્રમુખ પ્રવીણભાઈ પટેલ આગળ આવ્યા છે અને પ્રતિક્રિયા આપી જણાવ્યું છે કે આ વર્ષે ખરાબ હવામાન અને સુકારા નામના રોગથી ખેડૂતોએ તૈયાર કરેલો પાક નિષ્ફળ ગયો છે, જેથી સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે। જોકે જિલ્લાના ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે આ વર્ષે કુદરતે કાળો કહેર વર્તાવ્યો છે અને અમારા મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે, જેથી સરકાર યોગ્ય નિર્ણય લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ખેડૂતોને મળવાપાત્ર સહાય મળશે ક્યારે। અત્યારે 60 દિવસની અંદર બટાકાનો બધો પાક છે, તમે જોઈ રહ્યા છો, બધો સુકાઈ ગયેલ છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે જે ખેડૂતોને ચરમી લાગવાને કારણે નુકસાન થયું છે એ ખેડૂતોનું સર્વે કરે અને ખેડૂતોને સહાય આલે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી। પહેલા વરસાદ થયો એના કારણે બટાકામાં નુકસાન હતું। અત્યારે પાછળના ખરાબ હવામાનના કારણે 4 દિવસમાં બધા બટાકા સુકાઈ ગયા છે। એના લીધે અમારે ખૂબ નુકસાન વેઠવાનો વારો આવે છે। સરકાર તરફથી અમને કોઈ સહાય મળે એવી નમ્ર અરજી છે। આવી રીતે બટાકાનો આખો પાક ઊભો સુકાઈ ગયો છે।